નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે પ્રિતેશ। ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યક્રમના મંચ ઉપર ઉમરગામ ટીડીઓ બેસતા થઈ ફરિયાદ। યુવા શક્તિ સંગઠન મિતેશ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર, મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય અને કલેક્ટર તેમજ ડીડીઓને કરાઈ ફરિયાદ। જાહેર સેવક પોતાની ગરિમા ભૂલી આવા કાર્ય કરશે તો લોકશાહી નહીં જળવાય। મિતેશ પટેલે તાલુકા વિકાસ અધિકારીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની કામગીરી મોકૂફ રાખી લોકશાહી જીવિત રાખવાની કરી માંગ। ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ડાંગ લોકસભાના બેઠકના ઉમેદવાર શ્રી ધવલ પટેલનો સ્વાગત અને પ્રચાર કાર્યક્રમમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારો, ઉમેદવારો સાથે ઉમરગામ તાલુકાના વિકાસ અધિકારી ફરજ બજાવી રહેલ રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે એક સ્ટેજ ઉપર બેસી રાજકીય પ્રચાર કરેલ તેવું પ્રતીત થાય છે। યુવા શક્તિ સંગઠન પ્રમુખ મિતેશ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર, મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય અને કલેક્ટર તેમજ ડીડીઓને કરાઈ ફરિયાદ। પાર્ટીએ જે ફૂટ્યું છે રણનીતિ, એમાં આપણે ચોક્કસ જોડાઈ જઈશું।